વાત કરીએ અમરેલીની તો વડિયામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં સિસ્ટમ ધીમી ચાલવાથી લોકો પરેશાન થયા છે। વડિયા મામલતદાર કચેરીમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી છે। તો આજના દિવસે વડિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં 52 દસ્તાવેજોનું કામ છે અને વહેલી સવારથી જ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરવા આવેલા લોકોની લાંબી કતારો જોવા મળી। સબ રજિસ્ટ્રાર કચેરીમાં સિસ્ટમ ધીમી ચાલવાથી દસ્તાવેજો કરવા આવેલા અરજદારો પરેશાન થઈ રહ્યા છે। નવી સિસ્ટમ આવવાથી એરર આવવાથી કામ ધીમું થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે। ભર ઉનાળામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી અરજદારોનો દેકારો સામે આવ્યો છે। યોગ્ય કરવા માટે અરજદારોની માંગ ઉઠવા પામી છે। વડિયામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં સિસ્ટમ ધીમી ચાલવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે, ભારે હાલાકી વેઠી રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં અરજદારોની લાંબી કતારો કચેરીમાં જોવા મળી હતી। તો આજના દિવસે વડિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં 52 દસ્તાવેજોનું કામ છે અને વહેલી સવારથી જ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરવા આવેલા લોકોની લાંબી કતારો જોવા મળી છે અને આ અંતર્ગત જે સિસ્ટમ છે તે ધીમી ચાલતી હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે। અને આ અંતર્ગત વાત કરીએ તો નવી સિસ્ટમ આવવાથી એરર આવવાથી કામ ધીમું થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે। ગામ શું મામલો છે તમારે અહીંયા દસ્તાવેજ કરવામાં આવ્યા છે। અહીંયા બેહવાની વ્યવસ્થા નથી, કાંઈ નથી, પંખા નથી, ગરમી થાય છે। 50-60 જણા આવ્યા છે અને બીજું કે મશીન બંધ પડ્યું હતું તો ખરાબ થઈ ગયું હતું એટલે ચાલુ કરાવતા બધા રિપેર કરી ચાલુ કરાવવું જોઈએ ને તાત્કાલિક। કેટલા ગામના લોકો આવ્યા છે? અહીંયા 20-25 ગામના છે। જોઈ લો, ફોટા પાડી દો તમે, અમે એટલા જણા છે। મારું નામ ચાપરાજભાઈ બસિયા, ગામ ઢોંઢિયા પીપળિયા। હવે આપણે સબ રજિસ્ટરમાં અહીંયા 15 દિવસ થાય હેરાનગતિ છે। વેઇટિંગ રૂમ છે પણ બેસવાની વ્યવસ્થા નથી, પંખા નથી અને 1 કલાક એની ખોટી થાય પાછળ આ બધા ગામના જે આવ્યા છે માયાપાદર દે આજુબાજુના ગામડા વડિયાના 42 જે ગામ આવે છે એમાં બધા લોકોને હેરાનગતિ પડે છે। ઉપર એક તો ચડવું પડે, કોઈને પગના દુખાવો હોય, મોટી ઉંમરના હોય, એટલે 2-3 પ્રશ્નો અમારા મોટા છે। કેમ કે અહીંયા કોઈ વાતે ક્યારેય સિસ્ટમ વ્યવસ્થિત હાલતી નથી। છેલ્લા 15 દિવસથી બહુ હેરાનગતિ છે અને ઉપર જે આ મામલતદાર છે સબ રજિસ્ટર એને નીચે લેવાની પણ વાત કરવાની છે ને આવા બધા અમારા બધાના પ્રશ્નો છે અને એની 1 કલાક વાંહે બધાની 100 કલાક બગડે છે। આવો મુદ્દો છે। મારું નામ રેખાબેન વાણિયા છે, મારું ગામ સમઢિયાળા અને હું અત્યારે છે રાજકોટથી આવી છું। મારા મોટા ભાઈને દસ્તાવેજ કરવા માટે, સહી સિક્કા કરવા માટે 2-3 ધક્કા ખાવા પડે છે અને વારંવાર રાજકોટથી ધક્કો ખાવો પડે છે, પણ અહીંના કોઈ કામ અમારા એક ધક્કે તો પતતા જ નથી અને વારંવાર આવવું પડે અમારે ધક્કા ખાવાને। કોઈ સગવડ પણ નથી। વારે બેન દીકરીઓને રાજકોટથી, કોઈને અમરેલીથી, કોઈને કોઈ પણ ગામથી ધક્કા ખાવા પડે છે। સવારના કેટલા વાગે? સવારના 8 વાગ્યાના 7 વાગ્યાના નીકળ્યા હોય રાજકોટથી તો અહીં 10-11 વાગે આવી ને પાછા રાતે 10-11 વાગે ઘરે પૂગ્યા ઠેઠ। છોકરા એકલા મૂકીને આવ્યા હોય, કામ એવડું મૂકીને આવ્યા હોય। કેટલા વાગ્યા છે અત્યારે? તમારું કામ નથી? મારું પિયર ઉજળા છે, સાસરું સમઢિયાળા। અત્યારે હવા 1 થયો છે, હજી કામ નથી થયું તમારું? હજી કામ તો પૈતું નથી ને વારોય નથી આવ્યો। હજી ક્યારે આવશે કોને ખબર। તમારી કેટલા વાગ્યા લગી બેસવું પડશે ને ક્યારે અમે અહીંથી ખાધા પીધા વગરના પાણીની વ્યવસ્થા, કાંઈ પણ વ્યવસ્થા તો હોવી જોઈએ ને। સરકારમાં નવી સિસ્ટમ આવી, કંપની આવી છે તો કંપનીને લીધે નવી કોમ્પ્યુટર ફાળવવામાં આવ્યા છે, તેને લીધે ઇન્સ્ટોલેશનમાં એરર આવે છે। એટલા માટે એની એન્જિનિયર સાથે વાત થઈ, અમે અત્યારે હાલ પૂરતું અમે ઇન્સ્ટોલેશન કરી કમ્પ્લીટ એરર કરી નાખીએ છીએ। સર આ લોકોને બેસવાની વ્યવસ્થા છે, પંખા નથી, પાણીનો પ્રશ્ન લોકો કહે છે, એ બાબતે શું કહેશો? એ બાબતે